ગુજરાતની તમામ સરકારી શાળાઓમાં ધોરણ 6 થી 8ના બાળકો માટે ભગવદ્ ગીતા વિષય તરીકે ભણાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે। ત્યારે બોટાદના ગઢડામાં રહેતા સંજયભાઈ ઠાકર દ્વારા જિલ્લાની કુલ 54 શાળાઓમાં ગીતા પાઠશાળા શરૂ કરવામાં આવ્યું છે, જેમાં 7000થી પણ વધુ વિદ્યાર્થીઓ ગીતા પાઠશાળા થકી ભગવદ્ ગીતાનું જ્ઞાન મેળવી રહ્યા છે। બોટાદના ગઢડાના વતની સંજયભાઈ ઠાકર કે જેઓ એક ધારાશાસ્ત્રી, વિદ્વાન અને લેખક છે, તેમને રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2021-22માં શિક્ષણ ક્ષેત્રે શ્રીમદ ભગવદ્ ગીતાના અભ્યાસક્રમ નક્કી કરવાનો તૈયાર કરેલ કમિટીમાં તજજ્ઞ તરીકે સંજયભાઈ ઠાકરને પસંદ કરવામાં આવ્યા હતા। પોતે અભ્યાસક્રમ નક્કી કરવા બાબતે સેવાઓ આપી રહ્યા છે। બોટાદ જિલ્લામાં વિવિધ શાળાઓમાં ગીતા પાઠશાળા સંસ્થાનના સ્થાપક છે। આજે પોતાની અથાર્ક મહેનત થકી બોટાદ જિલ્લાની કુલ 54 શાળાઓમાં ગીતા પાઠશાળા શરૂ કરવામાં આવ્યું છે, જેમાં 7000થી પણ વધુ વિદ્યાર્થીઓ ગીતા પાઠશાળા થકી ભગવદ્ ગીતાનું જ્ઞાન મેળવી રહ્યા છે। ત્યારે આ અંગે તજજ્ઞ સંજયભાઈ ઠાકર શું કહી રહ્યા છે તે સાંભળીએ। આપનો પરિચય? સંજયભાઈ ઠાકર, પ્રમુખ ગીતા પાઠશાળા સંસ્થાન ટ્રસ્ટ ગઢડા। જે ગઢડા એમએમ હાઈસ્કૂલ ખાતેથી ભવ્યથી ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, શું છે વિગત જણાવશો? જો આજે ભગવદ્ ગીતા જયંતિ છે, માગસર સુદ એકાદશી, એ ભગવદ્ ગીતાનો જન્મદિવસ છે। ગીતા પાઠશાળા સંસ્થાન ટ્રસ્ટ છેલ્લા 20 વર્ષથી ગઢડા મુકામે ગીતા જયંતિ મહોત્સવની ઉજવણી કરે છે। એની પાઠશાળાઓ એ વિવિધ બોટાદ જિલ્લાની અને બીજા જિલ્લાઓની પણ વિવિધ પાઠશાળાઓ ચાલી રહી છે। આજે એ પાઠશાળાઓના વિદ્યાર્થીઓ વચ્ચે યોજાયેલી જે સ્પર્ધાઓ છે, નિબંધ લેખન, વક્તૃત્વ, શ્લોક ગાન, એ બધી સ્પર્ધાઓના સ્પર્ધકોને આજે ઇનામ આપવાના છે। એ કાર્યક્રમ એ બપોરના છે અને આજે અહીં સ્થાનિક જે શાળાઓમાં જે પાઠશાળા ચાલે છે, એ પાઠશાળાઓના વિદ્યાર્થીઓ આજે રેલી સ્વરૂપે નગર યાત્રા કરી અને ગામને ભગવદ્ ગીતાનો સંદેશો આપવા માટે થઈ અને આજે નીકળ્યા છે। એ આ નગર યાત્રા, એ રેલીનો અમારો આજનો આ હેતુ છે। પોથાભાઈ શેખલિયા, દિવ્યાંગ ન્યૂઝ, ગઢડા, બોટાદ।